અત્યારે ટ્રમ્પ આપણી સાથે ઘણા બધા મુદ્દે ખુલીને સામે આવી રહ્યા છે, એટલે અમેરિકા આપણને આકરું લાગી રહ્યું છે. પરંતુ સાચી વાત એ છે કે આ કોઈ પહેલી વાર નથી જ્યારે અમેરિકાએ આપણી સામે મોરચો માંડ્યો હોય. સમાચારોની ભાષામાં ભારત અને અમેરિકાના સંબંધોને 21મી સદીની ડિફાઇનિંગ પાર્ટનરશિપ તરીકે ખૂબ સોના ચાંદી મળેલા અક્ષરોમાં લખવામાં આવે છે. પણ જો ઇતિહાસ પર આપણે નજર કરીએ ને તો ખબર પડે કે કોલ્ડ વોરના સમયથી લઈને આજ સુધી અમેરિકાએ ભારત સાથે મોટા ભાગે તો સંઘર્ષ જ ચાલુ રાખ્યો છે. ડિપ્લોમેટિક મીઠાશ હટાવીને જુઓ તો અંદર તમને દેખાશે માત્ર દબાણ, રોકથામ અને ગણતરીપૂર્વકનું બેકસ્ટેબિંગ. કોલ્ડ વોરથી લઈને 2025 અત્યાર સુધી વોશિંગ્ટને ભારતને માત્ર ઇગ્નોર નથી કર્યું, પણ ભારત પાવરફુલ ના બને એ માટે એના પગ પણ ખેંચ્યા છે. સાચી વાત એ છે કે વ્હાઇટ હાઉસે હંમેશા પોતાના જ સ્વાર્થને પ્રાથમિકતા આપી છે અને ભારતની સ્ટ્રેટેજિક ચોઇસીસનો વિરોધ પણ કર્યો છે. 1947થી આજ સુધી એવા મહત્વના બનાવો, મહત્વની ઘટનાઓ વિશે વાત કરીએ જ્યારે અમેરિકાના નિર્ણયોએ દિલ્હી માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી હોય અથવા આપણી કહેવત પ્રમાણે કહીએ તો ભૂમાંથી ભાલા ઉગાડ્યા હોય. 1950નો દાયકો, આપણે તો સદીઓની ગુલામી બાદ હજુ માંડ સ્વતંત્રતા મેળવી હતી. દગાની શરૂઆત તો ત્યારની થઈ ગઈ હતી. યુએનમાં કાશ્મીર મુદ્દે અમેરિકાએ જે ગેમ રમી તે ભારતને દબાવવા માટે જ હતી, પણ અસલી નિયત છતી થઈ 1971માં. પાકિસ્તાનની સેના પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ નરસંહાર કરી રહી હતી. લાખો શરણાર્થીઓ ભારત આવી રહ્યા હતા. ત્યારે રાષ્ટ્રપતિ નિક્સન અને કિસિંજરે શું કર્યું? પાકિસ્તાનને સપોર્ટ. શા માટે? ચીન સાથેના સંબંધો સાચવવા માટે. અને હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે ભારતને ડરાવવા માટે બંગાળની ખાડીમાં ટાસ્ક ફોર્સ 74 મોકલ્યું, જેની આગેવાની કોણ કરી રહ્યું હતું? ન્યુક્લિયર પાવરથી સજ્જ અમેરિકાનું જહાજ USS એન્ટરપ્રાઇઝ. આ કોઈ કૂટનીતિ નહોતી, આ હતી એક લોકશાહી દેશ સામે સીધી ન્યુક્લિયર દાદાગીરી. આ તો ભલું થજો સોવિયત રશિયાનું, જેણે વળતો જવાબ આપ્યો, નહીતર આજે આપણો ઇતિહાસ પણ કંઈક અલગ જ હોય. જ્યારે દાદાગીરી કામ ના આવી ત્યારે શરૂ થયું ટેકનોલોજીકલ બ્લોકેડ. 80ના દાયકામાં આપણે માત્ર હવામાનની આગાહીઓ થઈ શકે એ માટે ક્રે સુપર કમ્પ્યુટર માગ્યું તો અમેરિકાએ ચોખ્ખી ના પાડી દીધી અને બહાનું શું આપ્યું ખબર છે? કે ભારત એમાંથી મિસાઇલ બનાવશે. જો કે એના જવાબમાં આપણે અત્યારે આપણું પોતાનું સ્વદેશી પરમ સુપર કોમ્પ્યુટર તો વિકસાવી જ લીધું છે. હવે થોડા આગળ વધીએ. 1992માં રશિયા પર MTCR હેઠળ પ્રેશર લાવીને આપણો ઇસરોનો ક્રાયોજેનિક એન્જિનનો સોદો કેન્સલ કરાવ્યો, જેના લીધે આપણો સ્પેસ પ્રોગ્રામ વર્ષો સુધી રજડી પડ્યો. અને આ વિશે વધારે માહિતી જોઈતી હોય તો આર માધવનની એક સરસ ફિલ્મ આવી હતી રોકેટરી, એ જોજો, ખબર પડશે અમેરિકાએ કેવી ચાલાકી વાપરી. આગળ વધીએ. 1998માં પોખરણ ટેસ્ટ પછી તો પૂછું છું, અમેરિકાએ આપણા પર એટલા બધા કડક સેન્કશન્સ લાદી દીધા, મિલિટરી સેલ્સ પર પ્રતિબંધ મૂકી દીધો, વર્લ્ડ બેંકની લોન રોકી દીધી અને ભારતની ઇકોનોમીને તોડવા માટે જેટલા થઈ શકે એટલા બધા હવા ત્યાં માર્યા. Today at 15:45 hours, India conducted 3 underground nuclear tests in the Pokhran range. कि हम परमाणु हथियारों का प्रयोग करने में पहल नहीं करेंगे. नो फर्स्ट यूज. एटमी हथियार रक्षा के लिए भी हो सकते. હવે વાત ત્રીજા મુદ્દાની એટલે કે આતંકવાદ સામેની લડાઈની, વોર ઓન ટેરર. દુનિયાની સામે પોતે આતંકવાદ સામે લડવાની મોટી મોટી વાતો જે અમેરિકા કરતું આવ્યું છે એ એકચ્યુઅલી તો અંદર ખાને ડબલ ગેમ જ રમી રહ્યું છે. આપણે ત્યાં 26/11નો મુંબઈ હુમલો થયો, એ મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ, એનો જે સ્કાઉટ હતો એ ડેવિડ હેડલી હતો. એ અમેરિકન એજન્સીનો બાતમીદાર હતો. તેની પોતાની પત્નીઓએ સામેથી ચેતવણી આપી હતી કે આ માણસ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે અને છતાં અમેરિકાએ આંખ આડા કાન કર્યા. 26/11 પછી પણ એક પ્લી બાર્ગેન ડીલ કરીને અમેરિકાએ તેને પોતાની જમીન પર જ રાખી લીધો અને ભારતને સોંપવાની ના પાડી દીધી. ભારત સાથે ન્યાય થાય એના કરતાં વધારે પોતાનો એસેટ બચી જાય એનું કાવતરું અમેરિકાએ વધારે કર્યું. હવે 2021, કોરોનાની બીજી લહેર. 150 કરોડથી વધારેની વસ્તીનો આપણો દેશ છે અને કોરોના એ હદે ફેલાયેલો હતો કે આપણે લાશોના ઢગલા એવો શબ્દ બોલીએ ને તો એવા દ્રશ્યો આપણે નજરે જોયા. આપણે વેક્સિન માટે એ સમયે કાચા માલની સખત જરૂર હતી, ત્યારે જો બાઇડનની સરકારે ડિફેન્સ પ્રોડક્શન એક્ટ આગળ ધરીને વેક્સિન માટેની રો મટીરિયલનો સપ્લાય રોકી દીધો. પાછળથી પ્રેશર આવ્યું એટલે
છૂટ આપવી પડી, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આજે પણ જુઓ ને, ખાલિસ્તાની અલગાવવાદ મુદ્દે ભારતના સાર્વભૌમત્વ સામે લોફેર ચલાવવું, કથિત કાવતરા માટે ભારતીય અધિકારીઓ પર આરોપ મૂકવા, અને બીજી બાજુ યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત જો સસ્તા ભાવે રશિયન તેલ આયાત કરી રહ્યું છે, તેના પર પણ અમેરિકાએ પ્રતિબંધો અને ટ્રેડ વોરનું જે હથિયાર ઉગામ્યું છે. આ એ જ પેટર્ન છે કે જ્યારે જ્યારે ભારત પોતાના હિતની વાત કરે ત્યારે ત્યારે અમેરિકાનો પાવર પ્લે શરૂ થઈ જાય. એટલે આ બંને દેશોના સંબંધોનો આખો રેકોર્ડ આપણે જો તપાસીએ તો એક જ વાત સમજાય છે કે અમેરિકાને ભારત જોઈએ તો છે, પણ એક દોસ્ત તરીકે નહીં, પણ ચીન સામે લડવાના એક કાઉન્ટર વેટ તરીકે માત્ર. વોશિંગ્ટન ક્યારેય નથી ઈચ્છતું કે ભારત એક સ્વતંત્ર મહાસત્તા બને. 1971નું એન્ટરપ્રાઇઝ હોય કે આજની ટેકનોલોજીકલ અને ટ્રેડ વોર, ઇતિહાસનો બોધપાઠ એક જ છે કે નવી દિલ્હી માટે સ્ટ્રેટેજિક ઓટોનોમી એ કોઈ શોખ કે ચોઇસ નથી, પણ ટકી રહેવા માટેની મજબૂરી છે. આ ઘટનાઓ ભારતને ફરી ફરીને યાદ અપાવે છે કે બિનજોડાણવાદની નીતિ એ આપણા માટે કોઈ વિકલ્પ નથી, પણ અનિવાર્યતા છે. અને આજના સમયમાં વ્યૂહાત્મક સાવધાની એ જ સમયની માંગ છે. નમસ્કાર.